ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે પાછું હે ને આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં દેશો. જે આપણો બ્લોગ જોતા હોય ને મજામાં તો હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે હે ને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો હે. અને અત્યારે આપણે હે ને જે જીરું વાવ્યું હતું ને બીજા ખેતર, આપણે જે પાણી વાવ્યું હતું એ ખેતર નહીં, પણ જે બીજું ખેતર હે ને આજે પાણી વારવાનું હે ને અહીંયા આવી ગયા. જો તમને બતાવું, આમ દેખાય ને ઓલા કણેથી તે ઓલા કણે, તો આમ જ્યાં સુધી દેખાય ને એટલામાં હે ને બધે આપણે હે ને જીરું વાવ્યું છે. તો આજે હે ને અહીંયા પાણી ચાલુ કરવાનું હતું. હું અને મોટો ભાઈ બે આવી ગયા છે. અને જો અહીંયા હે ને જીરું થોડુંક મોટું છે જે આમ બહુ મોટું નથી, અસલ ભરતીમાં ના આવ્યું, પણ પારું છે. આ એક બે પાણી પીવે ને એટલે ભરતીમાં આવી જાય છે. થોડુંક મોડું વાવેતર થયું હતું ને એટલે. તો અત્યારે આપણે હે ને હવે હે ને આમાં પાણી ચાલુ કરવાનું છે. તો જે લાઈનોના હાંધા ને એવું બાકી છે કરવાનું. તો ફટાફટ હાંધા કરવારી અને હે ને પછી પાણી ચાલુ કરી દઈ. તો ફાઇનલી મિત્ર હે ને આપણે હે ને પાણી ચાલુ કરી દીધું છે. તમને બતાવું જો આ બાજુથી હે ને બીજી ખાણ છે. એ ખાણમાંથી આ થઈ, જો આ થઈને જો આ બાજુ આપણે જો આ લાઈન દેખાય, તમને બતાવું ઝૂમ કરીને. જો આ રે ને આ લાઈન દેખાય ને એ બીજી ખાણ છે. તો અહીંથી હે ને બધું પાણી રહ્યું ને આ ખાણમાં થઈ અને આ જો પેલા માર્ગમાં ખાડો કેવડો, જો આ ખાડો ભરાય પછી હે ને આ ખાણમાં પાણી આવે. અને આ ખાણમાંથી હે ને પછી આપણે હે ને ખાણમાં પાણી તો હતું પણ ઓછું હતું, એટલે જાજી વાર હાલ એવું હતું નહીં, એટલે આપણે હે ને આ બાજુ છે ને પાણી ચાલુ કરવાનું. અને આ ખાણમાંથી પછી આપણે હે ને ડેડકો ચાલુ કરવાનો છે જીરામાં. હવે અહીંયા પાણી ચાલુ કરવાનું એટલે આમાં આ ખાંડમાં પાણી ખૂટે નહીં. આપણે હે ને જો પાણી ચાલુ કરવાનું હોય કમ્પ્લીટ, પણ જો આ બાજુ છે ને થોડુંક જો ખૂટી જાય એવું છે. તો મોટા ભાઈને હે ને પાવડો લેવા આપણે કાઢ્યો છે. ખાડો જો અહીંયા હે ને 15-20 મિનિટ ભરાય ને એવડો ખાડો થઈ ગયો છે. ખટારા અહીંયા હાલે ને એના હિસાબે હે ને, અને અહીંયા ગમે એવું કરે તો આ રે નહીં. આવું ખટારા હાલે ને એટલે ખટારામાં વજન એટલું હોય ને એટલે ધોઈ નાખે કે ગમે પાણા બાણા નાખે ને તો એ બધું છે ને ભૂકો કરીને બારું જ કાઢી નાખે, એટલે કાંઈ થાય એવું હતું નહીં. અને અહીંયા જો આ બાજુ છે ને આપણે છે ને પાવડે થાંધવાનું છે, નકર આ બાજુ જે ઢગલા રહ્યા ને એ સાઈડ પાણી વહી જાય એવું છે. મોટો ભાઈ પાવડો લઈને આવે એટલે આપણે છે ને એ બાજુ હાઈ નાખીએ ને એટલે અહીં થઈ અને ખાણમાં પાણી વી જાય. ખાણમાં પાણી વી જાય ને એટલે આપણે તરત જ છે ને પાણી ચાલુ થઈ જાય. નકર આમ આ બાજુ થી હે ને આમ જાય છે ને તો એ ખાડા ભરાય છે ને એટલે પાણી છે ને જાજુ ખાંડમાં જાય છે નહીં, અને આપણે છે ને પાણી ચાલુ કરવાનું મોડું થાય છે. તો ફટાફટ પેલા હાઈ દઈ અને પાણી પૂગી જાય ને ખાંડમાં એટલે આપણે પાણી ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો હે ને અત્યારે હે ને 11 વાગવા આવ્યા છે. અને આજે હે ને એડકાએ આપણને હે ને હેરાન કરીને મૂકી દીધા છે. તમને બતાવું, જો આ આપણી ખાણ છે. જો ખાણમાં ઓલા કણે તમને બતાવું ઝૂમ કરીને. જો અહીંયા હે ને પાણી આવે, આપણે જે તમને બતાવ્યું કે પેલા કણે જો ઓલા કણેથી આ ખાણમાં હે પાણી આવે છે. અને જો અત્યારે થયું ને ત્યાં લગભગ 4 થી 5 ખેલ ડેડકો બંધ થઈ ગયો છે. હવે શું પ્રોબ્લેમ પડે છે ને એ તો કાંઈ સમજાતું નથી, પણ આપણે જે પાણી ચાલુ કરી અને નાકે પૂગીને પડામાં ત્યાં હે ને ડેડકો બંધ થઈ જાય છે. અને આપણે સિંગલ ફેજનો ડેડકો છે, એટલે આપણે એક ડટો બદલાયો, પણ હવે હે ને ઘડીક આપણે અહીં બેઠા છે ચાલુ કરીને, મોટો ભાઈ પાણી વારે છે અને આપણે હે ને ડેડકે ઘડીક બેહવી કીધી હે ને આપણે અહીંયા પૂગી અને 10 મિનિટ હાલે ને ત્યાં બંધ થઈ જાય છે. હવે શું પ્રોબ્લેમ પડે છે ને કાંઈ સમજાતું જ ન. લગભગ 4 થી 5 ખેલ બંધ થઈ ગયો છે. આટલી વારમાં જો પાણી આવેલું હોય ને તો ઘણું ખરું પી જાય. એટલી વારમાં આજ બપોર સુધીમાં હે ને નકરું ચાલુ બંધ કરવામાં જ રહ્યા છે. આમાં પાણી કેમ વારવું હવે? જોઈ હવે ડટો આપણે બદલાઈ નાખ્યો છે, તો કેવું રહે છે ચેક કરી લઈએ. હવે ઘડીક 10 મિનિટ જેવું થઈ ગયું છે, જે કાંઈ વાંધો આવ્યો નથી. હવે છે ને આપણે ખેતરે જઈ અને જોઈ કે બંધ થાય કે નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને 6 વાગી ગયા છે અને હું તમને બતાવી દઉં. જો
સુરજ દાદા હે ને હવે આથમમાં જઈ રહ્યા છે અને આપણે હે ને હવે હે ને પાણી બંધ કરી દીધું છે. હવે આજ તો બધું પીર એવું હતું નહીં એટલે આપણે હે ને પાણી બંધ કરી દીધું છે. અને જો આપણે આ ગાડી લઈ અને હવે આપણે હે ને ઘરે જવાનું છે. ઘરે કામ તો હતું આજે. આપણે હે ને ભૂરીને કહીને આવ્યા હતા કે દવા છાંટવાની હતી ને જે કાલે પંપમાં ચાર્જિંગ ખૂટી રહ્યું હતું ને, તો આજે હે ને ભૂરીને એકલીને દવા છાંટવાની થઈ છે. હવે ઘરે જઈ પછી ખબર પડે કે ભૂરીએ દવા છાંટી કે નથી છાંટી. તો હવે હે ને સુરજ દાદા હાથમાં જ્યાં છે અને ટાઈટ હોતી ને હે ને વરી જાય એટલે આપણે હે ને કોટ બોટ જો પહેરી લીધા છે અને હવે હે ને ઘીરે જવાનું છે. તો હાલો હે ને હવે ફટાફટ હે ને ઘર ભેગા થઈ જાય ટાઈટને. તો ફાઇનલી મિત્રો આજે હે ને બીજો દિવસ થઈ ગયો છે અને આજે હે ને આપણે પાછું હે ને પાણી વારવા જવાનું છે. અને આ બાજુ જો હે ને ભૂરી હે ને આપણા હાટું ટિફિન બનાવે છે. જો રોટલા ઘડી વાર્યા છે, ચા બનાવે છે. અને કાલે હે ને ભૂરીએ હે ને એકલી દવા છાંટતી હતી પણ દવા બધી છાંટી દીધી છે. અને અત્યારમાં આપણે હવે હે ને પાછું સિરાવી. અને જો સુરજ દાદા અહીં તો દેખાતા નથી, થોડાક સીડા છે. હવે સિરાવી અને આપણે હે ને પાછું હે ને પાણી વારવા જવાનું. અત્યારમાં હે ને જો એ જે શાક બનાવવાનું બાકી છે ને એ કઢી બનાવવાની છે. શું કઢી બનાવવાની? તમારો વારો કઢી કઢી બનાવવાની એમ? કઢી એક બનાવવાની છે. તમારે ટિફિન થઈ જાય પછી ટિફિન લઈને તમે જવા દો એટલે આ પી જશે ને? આજ પી જશે. આપણે પછી ઓલું એટલું જીરું નીંદવાનું બાકી છે. હા તો તું હે ને નીંદવાનું ચાલુ કરી દીજે. મારે તો આજે આખો દિવસ નહીં ટાઈમ મળે. આખો દિવસ આજે મારી ટાઈમ નહીં મળે. પણ તારે કઈ બાજુ જવાનું? મારે નાવાનું છે, લુગડા ધોવાના છે, દાણા કરવાના છે એટલે તે ફટાફટ હે ને હવે શીરાવાનું બનાવી નાખ. પછી હે ને મારે થાય મળું એટલે ફટાફટ હે ને શીરાવાનું બનાવી નાખાવું. અને મિત્રો આજે છે ને 21 તારીખ છે, કાલે 22 તારીખ છે. અને આપણે હે ને કાલે જ જવાનું છે સોબારી. ચોટીલાથી ઓલકેર 17-18 કિલોમીટર થાય. અહીંયા આપણા સંબંધી છે ને તો અહીંયા પ્રસંગ છે. તો આપણે હે ને કાલે લગભગ અહીંયા જવાનું થશે. તો કાલનો હે ને સફર એ બહુ લાંબો છે. શું કહે? કાલ મારે એવું છે. હા ત્યાં આવજે. ગાડી લઈને જવાનું થાય તો આવજે, ને બાઇક લઈને જવાનું થાય તો નહીં મેળ આવે. ગાડી લઈ લીજો. આપણે બધા ગાડી લઈને જઈશું. અરે શ્રાવણમાં દર્શન હોત ચોટીલા કરતા આવી. એક ખેલ તો તને લઈને જ ગયો ચાઉનમાં દર્શન કરવા. તો 12 મહિના થઈ રહ્યા. 12 મહિના થઈ રહ્યા. તો 12 મહિના થઈ રહ્યા હોય તેમાં શું હતું? 12 મહિને એક ખેલ જવું ન પડે. કાંઈ વાંધો નહીં, જઈશું ગાડી લઈને જઈશું. તો મિત્રો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ. હવે મળીશું આગળના વ્લોગમાં.